હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ગુજરાતમાં આણંદનું ફેમસ સ્ટ્રીટ ફૂડ મગનો પુલાવ ઘરે કેવી રીતે બનાવવો એની રેસિપી શેર કરીશ. શાકભાજીથી ભરપૂર એકદમ પૌષ્ટિક લીલા મગને લઈને બનાવેલો આ પુલાવ ખાવામાં બહુ જ ટેસ્ટી ચટપટો લાગે. લીલા મગ અને બાસમતી ચોખાની સાથે બાકીનો ઘરમાં હોય એ જ સામાન લઈને આ પુલાવ ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પુલાવમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ લીલા મગ એ મેં અહીં અડધો કપ આ વાસણમાં લઈને 3થી 4 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા. ત્યારબાદ એમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને મોડી રાત્રે જ પલાળી દીધા હતા. હવે સવાર સુધીમાં સારી રીતે પલળીને ફૂલી ગયા તમે જોઈ શકો છો. એને બાફવા માટે પાણીમાંથી નીતારીને ચાળણીમાં કાઢી લઉં છું. 1 કપ બાસમતી ચોખા લીધા. એને આ વાસણમાં લઈને 3થી 4 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા બાદ એમાંનું પાણી નીતારીને કોરા કરી લઈએ. મસાલાની લાલ પેસ્ટ બનાવવા માટે 4 નંગ કાશ્મીરી લાલ મરચાં આ વાડકીમાં લઈને એમાં ગરમ પાણી ઉમેરી 1 કલાક પહેલાં જ પલાળી દીધા હતા. હવે સારી રીતે પલળીને ફૂલી ગયા તમે જોઈ શકો છો. લીલા મસાલામાં 2 નંગ તીખા લીલા મરચાં, 8 કળી સૂકું લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો. આ બધું સાથે વાટીને એની પેસ્ટ બનાવી લઈશું. મગ છૂટા જ બાફી લઈશું. એના માટે આ વાસણમાં આશરે 3 કપ જેટલું પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. એમાં 2 ચપટી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરું છું. મગ બફાય ત્યારે આ પાણી ઉભરાઈને બહાર ન આવે એ માટે આમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે આમાં પલાળીને રાખેલા મગ ઉમેરી દઉં છું. પાણી આવું ખરખરતું ગરમ થઈ ગયું હશે અને મગ સારી રીતે પલળેલા હોય તો એને બફાવવામાં 5થી 7 મિનિટનો ટાઈમ લાગે. બીજી સાઈડ બીજા સ્ટવ ઉપર ચોખા બાફવા માટે આ વાસણમાં આશરે 3 કપ જેટલું પાણી લઈને ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. અહીં આ પાણી પણ સારી રીતે ગરમ થઈ ગયું હતું માટે એમાં ધોઈને રાખેલા ચોખા ઉમેરી દઉં છું. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખું છું એટલે આ પાણી ફરી પાછું ગરમ થઈને ઉકળવા લાગે. મસાલાની પેસ્ટ બનાવવા માટે લીલા મસાલા ઝીણા કાપી લીધા હતા. એને આ મિક્સર જારમાં લઉં છું. સાથે એમાં પલાળેલા કાશ્મીરી લાલ મરચાં પાણીમાંથી નીતારીને ઉમેરું છું. જરૂર પડે તો આમાં પાણી ઉમેરીને આ દરેક મસાલા વાટી લઈએ. આશરે 5 કપ જેટલું પાણી ઉમેર્યું એટલે આવી પેસ્ટ તૈયાર થઈ ગઈ. એને મિક્સર જારમાંથી આ વાડકીમાં કાઢી લઉં છું. મગના પુલાવમાં આ લાલ પેસ્ટનો જ સારો એવો ટેસ્ટ લાગે. હવે બાકીની સામગ્રીમાં કેટલાક ઝીણા કાપેલા શાક લીધા. એમાં 1 કપ કોબી, અડધો કપ કેપ્સિકમ, અડધો કપ કાંદા, અડધો કપ ગાજર અને અડધો કપ કાપેલા ટામેટાં લીધા. અડધું લીંબુ લીધું. એનો રસ પુલાવમાં ઉમેરશું. હવે બીજી તરફ મગ બાફવા મૂક્યા હતા એ ચેક કરી લઈએ. 80% જેટલા મગ બફાઈ ગયા. હવે આનાથી વધારે એને ઓવરકુક કરવાની જરૂર નથી, નહીં તો મેશ થઈ જાય. માટે હવે તરત જ ગેસ ફ્લેમ બંધ કરી દઉં છું અને આ બાફેલા મગ પાણીમાંથી નીતારીને ચાળણીમાં કાઢી લઈએ. ચોખા બાફવા મૂક્યા હતા એ પણ 80% જેટલા બફાઈ ગયા માટે અહીં ગેસ ફ્લેમ બંધ કરી દઉં છું અને આમાં થોડું પાણી ઉમેરી આ વાસણ ઉપર ઢાંકણ લગાવી દઉં છું. ત્યાર પછી ભાત ઓસાવી લઈએ. ભાતમાંથી બધું જ પાણી નીતારીને કોરા કરી લીધા. હમણાં એને ઢાંકીને રાખું છું. પુલાવમાં નાખવા માટે મગ બિલકુલ આવા છૂટા અને કોરા હોવા જોઈએ. લીલા મગનું કોરું શાક બનાવવું હોય ત્યારે પણ આ જ પ્રોસેસથી મગ બાફી લેવાના. આગળના સ્ટેપમાં એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને એમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરું છું. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ એમાં કાપેલા શાક, કેપ્સિકમ, કાંદા, ગાજર અને કોબી ઉમેરું છું. દરેક શાકને તેલ સાથે મિક્સ કરીને પેનમાં વચ્ચે મસાલાની લાલ પેસ્ટ અને બેઝિક મસાલામાં અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન હોમમેડ ગરમ મસાલો તેમજ સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને જ આ દરેક શાક અને મસાલા સાંતળી લઈએ કારણ કે શાકને ઓવરકુક નથી કરવાના. હવે આ ટાઈમ પર આમાં કાપેલા ટામેટાં પણ ઉમેરી દઉં છું.
લીલા મગમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનિજ તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. એમાં તાજા શાકભાજીની સાથે વિવિધ મસાલા અને બાસમતી ચોખા ઉમેરીને પુલાવ બનાવવામાં આવે તો એનો સ્વાદ અનેક ગણો વધી જાય. આ દરેક શાકની સાથે થોડીવાર માટે મસાલા સાંતળી લીધા એટલે એમાંની કચાશ દૂર થઈ ગઈ. હવે આમાં બાફેલા મગ અને ભાત ઉમેરીને હલકે હાથે મિક્સ કરી લઈએ. કલરફુલ શાકભાજીથી ભરપૂર આ મગનો પુલાવ બાળકો, યુવાનો અને વડીલો બધા માટે જ ઉત્તમ છે, કારણ કે તે પચવામાં હળવો હોવાની સાથે લાંબો સમય સુધી પેટ ભરેલું રાખે. હવે આ ટાઈમ પર આમાં લીંબુનો રસ પણ ઉમેરી દઉં છું અને મસાલો વાટ્યો એ મિક્સર જારમાં થોડું પાણી લઈને હલાવી લીધું હતું એ આમાં ઉમેરું છું. સાથે આમાં થોડી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે પેન ઉપર ઢાંકણ લગાવી થોડીવાર માટે લો ફ્લેમ પર પુલાવ કૂક કરી લઈએ એટલે દરેક મસાલાના ફ્લેવર એમાં સારી રીતે આવી જાય. થોડીવાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. લીલા મગનો પુલાવ તૈયાર છે, માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઓછું છે, બાકી મસાલો એકદમ પરફેક્ટ છે. મીઠું આમાં સારી રીતે મિક્સ કરી સાથે થોડી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. કોથમીર આમાં મિક્સ કરીને ગેસ ફ્લેમ બંધ કરી દઉં છું. ત્યાર પછી થોડીવાર માટે પુલાવ ઢાંકીને રાખું છું એટલે સારી રીતે સીજી જાય. હવે ગરમા ગરમ મગનો પુલાવ એક પ્લેટમાં સર્વ કરું છું. ઉપરથી ઝીણી કાપેલી કોથમીર નાખીને બટર મૂકું છું. સાઈડમાં લીંબુની ચીરી અને કાંદાનું સલાડ લઉં છું. બાફેલા મગને ચાળણીમાં નીતારીને એમાંનું પાણી જે અલગ થયું હતું એનું સૂપ બનાવ્યું. ઠંડી ઠંડી મસાલા છાશ અને કાકડીનું કચુંબર. મગના પુલાવ સાથે ગુજરાતી ખાટી મીઠી કઢી પણ બહુ જ સારી લાગે, કારણ કે મેં થોડી કઢી પણ બનાવી હતી. મગ ભાતને કઢી ખાઈએ એમ મગનો પુલાવ અને કઢી પણ સારા લાગે. બપોરના કે સાંજના જમવામાં આવો શાકભાજીથી ભરપૂર મસાલેદાર મગનો પુલાવ અને સાથે છાશ અથવા ગુજરાતી ખાટી મીઠી કઢી સાથે સલાડ, પાપડ અને અથાણું હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. આણંદનું ફેમસ સ્ટ્રીટ ફૂડ લીલા મગનો પુલાવ તમે આ રીતે ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.